આજ રોજ દેશભરમાં મુસ્લિમ સમુદાય દ્વારા ઈદના પવિત્ર પર્વની ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આ ઉજવણી વખતે છોટાઉદેપુર જિલ્લામાં યુસીસીનો વિરોધ જોવા મળ્યો છે। તો મુસ્લિમ સમુદાય દ્વારા કાળી પટ્ટી ધારણ કરી કહ્યું યુસીસીને ગુજરાતમાં લાગુ કરવામાં ન આવે। તો ઈદની નમાજમાં કાળી પટ્ટી બાંધી મુસ્લિમ બિરાદરોએ નમાજ અદા કરી હતી। તો મળતી માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ઈદની નમાજ અશ્વિન નદીના કિનારે આવેલ ઈદગાહ મેદાનમાં પઢવામાં આવી હતી। તો નસવાડી તાલુકાના તમામ મુસ્લિમ બિરાદરો ઈદગાહ મેદાન ઉપર નમાજ પઢવા ઉમટી પડ્યા હતા। તો આ નમાજ દરમિયાન હાથે કાળી પટ્ટી બાંધી પઢવામાં આવી હતી અને યુસીસીનો કડક વિરોધ કરાયો હતો। તો આમ છોટાઉદેપુર મુસ્લિમ સમાજ દ્વારા રમઝાન ઈદના પવિત્ર તહેવાર નિમિત્તે હાથમાં કાળી પટ્ટી બાંધી પોતાનો વિરોધ પ્રદર્શિત કરી રાજ્યમાં યુસીસી લાગુ ન કરવાની વિનંતી કરવામાં આવી હતી। તો ગુજરાત સરકાર યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી બિલની રચના માટે નોટિફિકેશન જાહેર કર્યું છે। તેઓ યુસીસીની આવશ્યકતા વિશે મંતવ્ય પણ મંગાવી રહ્યા છે। ત્યારે યુસીસી કાયદાનો મુસ્લિમ સમુદાયને પણ આદિવાસી સમાજ પણ વિરોધ કરે છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।